અને હા, નોમ વગર લો છો, તાકાત હોય તો નોમ લઈને બોલો, ઘરે આવીને ના ઠુકુત કેજો બાપુ છે. શરૂઆત થઈ ચૂકી છે 5મા સમૂહ લગ્નની. બધા જ લગભગ મહેમાનો આવી ચૂક્યા છે. હજી બહુ બધા કાર્યક્રમો તો બાકી છે, પણ જેમ કહ્યું કે ખૂબ ઓછા સમયની અંદર આપણે 5 સમૂહ કરી નાખ્યા. 5 સમૂહ કરવા માટે લોકોને 5 વર્ષ લાગતા હોય છે, પણ આપણી જે મૈપતસિંહ ફાઉન્ડેશનની આખી ટીમ, આપણા જે સમર્થક મિત્રો, આપણા જે બધા ચાહક મિત્રો, આપણને મદદ કરવાવાળા બધા દૂર દૂર જે અત્યારે ટીવીની અંદર, મોબાઈલની અંદર જોઈ રહ્યા છે લાઈવમાં, અને જેના સહયોગથી આ બધું જ શક્ય બન્યું છે. આપણે તો ફક્ત બધા અહીંયા હાજર છીએ, કામ કરી રહ્યા છે. ખૂણે ખૂણેથી એક એક રૂપિયોનો સહયોગ આપણને પ્રાપ્ત થાય છે, અને જેના ભાગરૂપે આપણે 3 મહિનાની અંદર 179 દીકરીઓને કન્યાદાન આપ્યા છે. આપણા માટે ગર્વની વસ્તુ છે. જોરદાર તાળી થઈ જાય બધા. કારણ કે આ બધી જ દીકરીઓ એવી છે. આપણા મૈપતસિંહ ફાઉન્ડેશનની અંદર જેટલા પણ સમૂહ થાય છે, જેટલી પણ દીકરીઓના સિલેક્શન થાય છે, એ દરેક દીકરીને આપણે વિડીયો મૂકતા હોય છે. એ દીકરીનું નામ શું છે, એ દીકરી કયા ગામની છે, એનો તાલુકો કયો છે, એના ઘરની અંદર કોણ છે, આ બધું જ બતાવીએ છીએ. અને જેન્યુઅલી જે ટોટલી જરૂરિયાતવાળી, બાપ વગરની અને ખૂબ તકલીફ વગરની દીકરી હોય એવી દીકરીઓને આપણે શોધીને આપણે અહીંયા આગળ કન્યાદાન આપતા હોઈએ છીએ. આ બધો જ શ્રેય એ મારા તમામ ચાહક મિત્રો, મારા તમામ સપોર્ટર મિત્રોને જાય છે. અને આજના સમૂહની અંદર સૌથી મોટો મિસ્ટ્રી બધોને એ છે કે ભાઈ પછી આ સમૂહ છે, પણ દાતા કોણ છે? કારણ કે 15 દિવસથી આપણે ચલાવી રહ્યા છીએ 5મો સમૂહ, પણ દાતાનું નામ ક્યાંય ખૂણે ખાચરે આવ્યું નથી. પણ એક ગુમનામ વ્યક્તિ છે, જેને કીધું કે પછી એક સૌરાષ્ટ્રના વ્યક્તિ છે, એક સુરતના વ્યક્તિ છે, મૂળ સૌરાષ્ટ્રના છે, સુરતની અંદર છે. એમને કીધું કે આ સમૂહનો ખર્ચો હું તમને આપી દઈશ, અને એમને આપી દીધો. સો એ નામ વગર, નામ લેવા નથી, પણ એમના માટે એકવાર જોરદાર તાલી પાડજો. પણ આમાં બી ઘણાના બળતરા થાય છે કે યાર કોર્ટ મેરેજ કરાવવાના, તો એને કહું કે તારા બાપા જો માગવા નહીં આવે તું ના આલીશ. કોર્ટ મેરેજ ને ધૂમધામથી મારા દીકરીઓને લગ્ન થવાના. અને આ દીકરીઓને ગુજરાતની જેટલી પણ માતા પિતા વગરની દીકરીઓ છે, જેટલી પણ અમારા દરવાજે આવશે, એવું કહેશે કે બાપુ અમારા લગ્ન કરાવવાના છે, જેટલા ધૂમધામથી અને જેવી રીતે કરવાનું બધું કરીશું. હજુ તો આ તો બહુ નાના પાયે છે. હજુ આવનાર સમયમાં તો તમાર તૈયાર રાખજો બધું બરનોલ ને બધું ભૂકા જ નીકળવાના છે. કારણ કે કશું અટકવા નહીં. અમને સપોર્ટ કરવા વાળા, અમને લવ કરવા વાળા, અમને પ્રેમ કરવા વાળા, અમારા દરેક કામની અંદર સહભાગી થવા વાળા લાખો કરોડો લોકો છે. એટલે કશું અટકવા નહીં. તમે તમારી ચિંતા કરી રાખો, બળતરા કરી રાખો, અમને કશો ફરક પડવાનો. અને હા, નોમ વગર લો છો, તાકાત હોય તો નોમ લઈને બોલો, ઘરે આવીને ના ઠુકુત કેજો બાપુ છે. તાલી પાડો બાપુ માટે કદાચ જોરદાર. એવું લાગતું હોય કે મહિપતસિંહ સંત છે અને સમાજ સેવક છે, ભાઈ કઈ સમાજ સેવક સંત નહીં, આ તો હારા બનીને રહીએ છીએ. બાકી કેવા છીએ ને તો એકવાર નોમ લઈ જો ખબર પડે. ઘરે આવીને કઈ આડાબારી આપણને નહીં, પણ જેટલા બી લોકો અમને સપોર્ટ આપે છે, એમના સહયોગથી અદ્ભુત હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે. તમે બધા બસ આવી રીતે સાથે રહેજો, વચ્ચે વચ્ચે આવતો રહીશ, કાર્યક્રમ આગળ વધારીએ. ભાઈ બાપુ અહીંયા 25 દીકરીઓનો સમૂહ લગ્ન એટલે દીકરી એટલે એક વાલનો દરિયો કહેવાય. દીકરી એટલે શું? દી એટલે દિલથી જોડાયેલો એક અતૂટ શ્વાસ. આપણી જે આયુષી છે, હેતવી છે, એ તમારો જીવ છે. વાવ, મારા સંકુલની દરેક દીકરી મારો જીવ છે, અને એમના વગર સેજ ના ચાલે. ના ચાલે. કારણ કે એમના વગર કોઈ કાર્યક્રમ કરું બી નહીં, કદાચ એમના વગર હું ક્યાંય રહ્યું પણ નહીં. અને જ્યાં બી જાઉં પાછો એટલો તરત આવું છું, બીકોઝ ઓફ તમે બધા મારો જીવ છે. આયુષી ને હેતવી આવી જાવ ઉપર. ક્યાં છે આયુષી, હેતવી? બાપુનો જીવ કહેવાય. અને દીકરી વિશે મારે કેવું હોય ત્યારે કેવું, બધા આવી આવો, તમે બધા આવો, બધા આવો. દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી રહે, એને ક કહેવાય. અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળી કરતી એવી એક પરી એટલે દીકરી. આ 25 દીકરીઓનો આજે સમૂહ લગ્ન હોય, આવો વેળાવળ હોય, અને મહિપતસિંહ બાપુની તમામ દીકરીઓ, જેટલી મહિપતસિંહ બાપુને પ્રેમ સંકુલની દીકરીઓ કરતી બધા આવો. આપણે બધા એને દીકરીઓને બે હાથની તાળીથી બિરદાવી લેવાની છે. બાપ તમને અલગથી કહેવાનું. હા, બધી દીકરીઓ આવી જાવ, ઉપર આવી જાવ. દીકરી એ વાલનો દરિયો છે. અમારો પરિવાર છે, જેના થકી, જેના માટે અમે દોડીએ છીએ, જેના માટે અમને ખૂબ પ્રેરણા મળે છે, ખૂબ ઉત્સાહ વધે છે. જ્યારે બી આખા દિવસ કામ કરીએ, દોડીએ, પણ આ લોકો સાથે વાતચીત કરીએ, એમની સાથે જમીએ, એટલે આખા દિવસનો થાક અમારો ઉતરી જાય. સો આ બધા કહેતા હોય કે ભાઈ પછી એનર્જી ક્યાંથી આવે છે? આ બધી મારી એનર્જી છે, જેના
ચહેરા જોઈને, જેમને સ્માઇલ જોઈને, જેમની સાથે વાતચીત કરીને અમને ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ આવે છે. સો આ બધી મારી શક્તિ છે અને આ બધી જ શક્તિઓનો જ્યાં સહકાર હોય ત્યાં કશું કોનું રે અને બાપુ મહેનત કરે પણ મેળ નહીં આવે બેટા, જોઈ લે. આ જેટલી દીકરીઓ છે ને એના આશીર્વાદથી કોઈની ત્રેવડ નથી કે તમારો હું તો કહું છું કે યાર હું તો મૂડમાં જ છું. હા ગોપાલભાઈ કે બાપુની આ બધી દીકરીઓને એવા આશીર્વાદ છે ને કે બાપુને તો હું નથી બોલતી કારણ કે મને આ સ્ટેજ પર આવીને બીક લાગે પહેલા તો, પણ એટલું જ કહેવા માંગીશ કે આજે હું જે જગ્યાએ છું એ અમારી બહેનો જે જગ્યા છે બીકોઝ ઓફ બાપુ, કારણ કે અહીં કેટલી બધી દીકરીઓ છે જેને મમ્મી નથી, પપ્પા નથી, કોઈને તો બંને જ નથી. આના પહેલા આમાંથી કેટલાય બધાની જિંદગી ખબર નહીં કેવી હતી, પણ જ્યારથી એ લોકો સંકુલમાં આવ્યા છે ત્યારથી એમની લાઈફ એકદમ બ્યુટીફુલ થઈ ગઈ છે. તો તેનો બધો શ્રેય બાપુને જાય છે અને એમનો બધો સમય અમને બધાને આપે છે અને અમને આટલા બધા બોલતા કર્યા એટલે બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અલ્યા રંગ જોમે કે જંગ જોમે, રંગ જોમે કે જંગ જોમે, પણ મારા મહીપતથી બાપુની આ બધી દીકરીઓ હોય ને